હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા માટે જતા હોય છે, પરંતુ તમે ક્યારે એવી હોસ્પિટલ જોઈ છે જ્યાં બીમાર દર્દીઓને વધુ બીમાર પાડવામાં આવતા હોય? ન જોઈ હોય તો આજે અમે બતાવીશું, જે આપણા જ પાટણ જિલ્લામાં આવેલી છે. કેવી રીતે હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, આ રિપોર્ટમાં જોઈએ. બીમારને વધુ બીમાર પાડતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સાજા થવાની કોઈ ગેરંટી નથી. અમે જે હોસ્પિટલની વાત કરી રહ્યા છીએ તે પાટણની ધારપુર હોસ્પિટલ છે. અહીં હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચસ્ટોન નામની એજન્સીએ ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને એક્સપાયરી ડેટવાળું અને ખાટું દૂધ પીવા માટે પધરાવી દીધું હતું. એજન્સીના સુપરવાઇઝરે દૂધનું ચેકિંગ પણ ન કર્યું. તેવામાં દર્દીઓએ દૂધ પીતા જ દૂધ બગડી ગયેલું હોવાનું જાણવા મળ્યું. આજે સવારે જે દૂધની થેલી આપવામાં આવી ત્યારે મેં એ દૂધની થેલી એક ગુંદ પીધી, પછી મને ખાટું લાગ્યું. પછી મેં પાછળ ડેટ ચેક કરી એટલે યુઝ બાય 11 તારીખ હતી, પછી ડેટ ગયેલી હતી અને આજે 12 થઈ છે. અને એના કારણે એમ કે આવી દૂધની થેલી અમે પીએ તો પછી અમારા બ્રેસ્ટનું ફીડિંગ મારા બાળક કરે અને કાલે હા કે ના કંઈક થાય તો જવાબદારી કોની? દૂધની એક્સપાયરી ડેટ 11 ઓક્ટોબર. 12 ઓક્ટોબરે સવારે દર્દીઓને અપાયું દૂધ. વોટ્સએપ ગ્રુપમાં ટીબી ગ્રુપ અને ગાયનેક વોર્ડમાં ગયેલા દૂધના ફોટો પોસ્ટ કરાયા. તેમાં ફરિયાદો પણ થઈ. અમારી ટીમે સ્થળ પર પહોંચી ચેકિંગ કરતા તેમાં પણ એક્સપાયરી ડેટવાળા દૂધનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો. દર્દીઓના સગાની ફરિયાદ પર તો ગંભીરતા ન લેવાઈ, પરંતુ જ્યારે એક્સપાયરી દૂધ અંગેના મેસેજ ધારપુર ઇન્ચાર્જના વોટ્સએપમાં વહેતા થતા જ અધિકારીઓ દોડતા થયા અને તપાસનો ધમધમાટ શરૂ થયો. ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે દર્દીઓ આપણા વોર્ડમાં દાખલ હોય છે જે ઓલરેડી કોઈ બીમારી સાથે દાખલ થતા હોય છે, અને એમાં જો કદાચ આવી શરત ચૂક થાય તો એનાથી ગંભીર એટલે દર્દીને મુશ્કેલી થઈ શકે છે. તો આ બાબત ગંભીર છે અને એ બાબતે ચોક્કસ હોસ્પિટલ દ્વારા તપાસ કરવામાં આવશે અને જે એજન્સી છે એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સવાલ એ થાય છે કે ટચસ્ટોન નામની એજન્સીએ કેમ એક્સપાયરી ડેટવાળું દૂધ સાચવી રાખ્યું? દૂધ એક્સપાયર થયું તો તેને દર્દીઓને કેમ પીવા માટે આપી દીધું? શું ધારપુર હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે આવી રીતે ચેડા થાય છે? સવાલ અહીં દર્દીઓના સ્વાસ્થ્યનો છે. હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે, વધુ બીમાર પડવા માટે નહીં. હવે આ મુદ્દે ફૂડ વિભાગ અને હોસ્પિટલના સત્તાધીશો કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.